અધ્યાય તૃતીય કર્મયોગ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો. તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. સાધનની પરિપક્વ અવસ્થા અર્થાત પરાકાષ્ઠનું નામ નિષ્ઠા છે. માયાથી જન્મેલા બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને તેમજ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ ધન પરમાત્મા એકાત્મ ભાવે સ્થિત રહેવું, તેનું નામ જ્ઞાન છે, જ્ઞાનયોગ છે. આને જ સંન્યાસ, સાંખ્યયોગ વગેરે નામો અપાયા છે. ફળ તેમજ આસક્તિને છોડીને ભગવાન દાતા પ્રમાણે કેવળ ભગવત અર્થે સમત્વ બુદ્ધિ કર્મ કરવું, તેનું નામ નિષ્કામ કર્મયોગ છે. આને જ સમત્વ યોગ, બુદ્ધિયોગ, કર્મયોગ, તત્અર્થ કર્મ, મદર્થ કર્મ, મત્સત્વ કર્મ વગેરે નામો દ્વારા ઓળખાવું છું. માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, કે ન તો કર્મના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનનીતિ ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. જે મુંડ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયના વિષયનું ચિંતન કરતો રહે છે, મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. પરંતુ હે અર્જુન, પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરીને અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મનું આચરણ કરે છે, તે જ યોગી શ્રેષ્ઠ છે. આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા વાળા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર. પ્રજાપતિએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવો. તમે બધા યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીએ અને બધા પરમ કલ્યાણને પામશે. યજ્ઞ વડે જ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અને અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તો વેદથી ઉત્પન્ન થયેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિનિષ્ઠ છે. હે પાર્થ, મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો
પાપાયું મનુષ્ય ફોગટ જ જીવે છે. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય છે, તેને માટે કશું કરવાનું બાકી રહેતું નથી. હે મહાપુરુષ, આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે. તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મને સમયક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્મ આચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી આ લોક ગ્રંથને જોતા જ પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આ આચરે છે. તે જ કઈ પ્રમાણ કરી આપે છે કે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. હે પાર્થ, આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે નથી કશી પ્રાપ્ત કરવા જેવું. વસ્તુ અપ્રાપ્ત છે, છતાં હું કર્મમાં જ વર્તું છું. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું આચરણ કરે છે. આથી જ જો હું કર્મ ન કરું તો આ બધા માણસો ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનારો બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનોને જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોના આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત તે કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાની યોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમના આસક્ત નથી થતો. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહ થયેલા મનુષ્ય ગુણોમાં અને કાર્યોમાં આસક્ત રહે છે. એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પિત કરીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાને તો સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમય. સર્વે પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વંશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો હોય? ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે બંનેને વંશ ન થવું જોઈએ, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા છે, મહાશત્રુઓ છે. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાના હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડાયો હોય એમ કોનાથી પર્યાવરણને પાપનું આચરણ કરે છે? કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે.
તો હે કોંતે, આ યજ્ઞની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વંશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતા મન પર છે, પર કરતાય બુદ્ધિ, મન કરતાય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વંશ કરીને હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુઓને હન. ઓમ તત્સદી શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષુ બ્રહ્મ વિધાયા યોગાશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામનો 3યો અધ્યાય શ્રી સંપૂર્ણ. બોલો જય શ્રી કૃષ્ણ.